હાય, શક્તિ એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભણવાના છીએ ધોરણ 10નું જીવ વિજ્ઞાન. બરાબર, મતલબ કે શરૂઆતની અંદર મેં તમને એક ડેમો લેક્ચર્સ આપ્યો હતો. બરાબર, અને એ ડેમો લેક્ચરની અંદર સમગ્ર અનુક્રમણિકાનું તમને મેં એની અંદર આપણે શું ભણવાના છે એ બધું બતાવ્યું હતું. ઓકે, એના પછી મેં તમને એ રોડ મેપ બતાવ્યો હતો કે ધોરણ 10માં રસાયણ વિજ્ઞાન આપણે કઈ રીતે ભણીશું એ મેં તમને બતાવ્યું હતું. આના પહેલાંનો એક લેક્ચર હતો ત્યારે કે ધોરણ 10માં આપણે રસાયણ વિજ્ઞાન કેમ ના ભણવાના છીએ, એટલે એના માટે આપણે તત્વો, સંયોજનો વગેરે વગેરે આપણે જોયું હતું કે નહીં તો જોયું. બરાબર, શું એ તમે બધાએ મોઢે કર્યું છે? હે, ઘરે જઈને એનું હોમવર્ક કર્યું હતું? જો નહીં કર્યું હોય તો પનિશમેન્ટ તો થશે જ. બરાબર, હવે એવી જ રીતે આપણું ધોરણ 10નું જે જીવ વિજ્ઞાન છે, બાયોલોજી, એ બાયોલોજી વિશે આપણે આજે ભણવાના છીએ. મતલબ કે એ બાયોલોજીનો પાયો શું, મતલબ કે આપણે બાયોલોજી ભણતા પહેલાં એવું તો શું શું કામ કરી લઈએ, અથવા તો એવું આપણે થોડું થોડું શું સમજી લઈએ કે જેથી કરીને આપણને બાયોલોજી જે છે ધોરણ 10નું એ ઇઝીલી આવડી જાય. હવે જેમ કે કોઈક મૂવી આવે છે, બરાબર, માની લો કે કોઈક મૂવી આવવાનું હોય તો આપણે એનું ટ્રેલર જોઈએ છીએ. પહેલાં ટ્રેલર, એટલે ટ્રેલરથી આપણને કેવી ખબર પડી જાય તરત કે હા આ મૂવીની અંદર આ વસ્તુ બતાવ્યું છે, આવું આવું થશે. બરાબર, અને આ મૂવી આ દેશભક્તિનું મૂવી લાગે છે, કાં તો પછી આમાં કોઈ પ્રેમ કથા છે કે પછી વોટ એવર તમને તરત એનું જે ટ્રેલર જોશો તમે, બરાબર, એટલે તમને ખબર પડી જશે. પછી ટ્રેલર જોયા બાદ તમને એમ નક્કી થાય મનમાં કે હવે આ પિક્ચર તો જોવું જ પડશે, આ મૂવી તો જોવું જ પડશે, હે ને. ટ્રેલર જોયા બાદ તમે ડિસિઝન લો છો ને. ટ્રેલર ખરાબ હશે તમે મૂવી જોવા જશો નહીં, જાઓ કે નહીં મજા આવે એવું લાગતું નથી, ખોટા પૈસા પડી જશે આમાં. બરાબર, તો એવી જ રીતે આપણે આજે બાયોલોજીનો ટ્રેલર જોવાનો છે. પડી ખબર? તો તમે જોઈ લો કે જો ધોરણ 10ના વિજ્ઞાનના જીવ વિજ્ઞાનમાં આટલું કર્યું તો તાગડધીનના જ છે. બરાબર, આ જોઈ લો, તાગડધીનના. બરાબર, આ જે 10 નંબર હતો એને ગુરુત્વાકર્ષણ બળ લાગ્યું એટલે બિચારો થોડો રગડીને આમ આવી ગયો છે, જો આમ. બરાબર, એટલે આટલું આપણે કરી લઈએ. ઓકે, ચલો આગળ વધીશું. તો એમાં જે તમારું પહેલું ચેપ્ટર આવશે, મતલબ કે ચોપડી પ્રમાણે તમારું આ ચેપ્ટર હશે 5મું. ઓકે, પણ અહીંયા મેં લખ્યું છે પહેલું. કેમ? કારણ કે આપણે જીવ વિજ્ઞાનના એક અલગ સબ્જેક્ટ તરીકે લઈને હું તમને અહીંયા ભણાવી રહ્યો છું. તો જો એમાં એક પહેલું ચેપ્ટર આવશે જૈવિક ક્રિયાઓ. શું આવશે? જૈવિક ક્રિયાઓ. જૈવિક ક્રિયાઓ નામનું એક ચેપ્ટર આવશે. બરાબર, આ જૈવિક ક્રિયાની અંદર આપણે શું ભણવાના છીએ કે વનસ્પતિ જે છે, વનસ્પતિમાં કઈ રીતે પોષણની પ્રક્રિયા થાય છે. તમારે અહીંયા પુસ્તકો કોઈએ ખોલવાની જરૂર નથી, અહીંયા ધ્યાન રાખો, બસ મૂકી દો ચોપડીઓ. ઓકે, સરસ, અહીંયા ધ્યાન રાખો. આપણે આ ચેપ્ટરમાં એ ભણવાના છીએ કે વનસ્પતિ જે છે એ પોતાનો ખોરાક કેવી રીતે બનાવે છે અને એ કઈ રીતે પોષણ પ્રાપ્ત કરે છે. આપણે અહીંયા એ જોઈશું. સાથે સાથે આપણે અહીંયા એ જોવાના છીએ કે પ્રાણીઓ જેમ કે મનુષ્ય, તો મનુષ્ય પોતે પોતાનો ખોરાક કેવી રીતે ગ્રહણ કરે છે. બરાબર, અને એને પોષણ કઈ રીતે મળે છે, આપણે એની ચર્ચા આ ચેપ્ટરમાં કરીશું. જો આ ચેપ્ટરની અંદર આપણે એ પણ શીખવાના છીએ કે આપણું જે પાચન તંત્ર છે એ કઈ રીતે કામ કરે છે. બરાબર, પછી જો એની અંદર આપણે આવી જશે, પછી આપણું જે રેસ્પિરેશન મતલબ કે ફેફસાનું કાર્ય કેવું છે એ જોઈશું. ઓકે, એના પછી ટ્રાન્સપોર્ટેશન મતલબ કે આપણી અંદર જે આ તમને નસો તમે કહો છો ને જેના, એ વાહિનીઓ છે બધી, મતલબ કે એની અંદર શીરા અને ધમની બે પ્રકારની વાહિનીઓ આવેલી છે અને એનું કાર્ય કેવું છે આપણે એની અંદર જોવાના છીએ. બરાબર, પછી સાથે સાથે આપણે હૃદય પણ જોઈશું. પછી આપણું ઉત્સર્ગ એકમ, બાઉમેનની કોથળી, પછી કિડની,
એટલે મતલબ કે મોટાભાગના આપણા શરીરની તમામ વસ્તુઓ વિશે આપણે અહીંયા માહિતી મેળવવાના છીએ. ઓકે, આપણા મોઢાની અંદર જે ખોરાક જાય અને ખોરાક અંદર જઈને એનું પાચન થાય, પછી એ વેસ્ટ બહાર પણ નીકળી જાય, એ સુધીની ચર્ચા કરીશું. હૃદય કેવી રીતે કામ કરશે એની ચર્ચા કરવાના છીએ. ફેફસા કેવી રીતે કામ કરે છે એની ચર્ચા કરીશું. કિડનીઝ જે છે આપણી, એને આપણે ગુજરાતીમાં કહીએ છીએ મૂત્રપિંડ, એ કઈ રીતે કામ કરે છે એની પણ આપણે ચર્ચા કરવાના છીએ. બરાબર. સાથે સાથે વનસ્પતિમાં પણ આવું જ આપણે કરીશું કે ભાઈ વનસ્પતિ છે તો એ પોતાના મતલબ એ પાણી કેવી રીતે ગ્રહણ કરે છે એ જોઈશું. વનસ્પતિ ખોરાક કેવી રીતે મેળવે છે એ જોઈશું. બરાબર. અને વનસ્પતિ પોતાના શરીરમાંથી કઈ કઈ વસ્તુઓ બહાર કાઢે છે એ પણ આ ચેપ્ટરની અંદર આપણે જોવાના છીએ. તો બોલો, ખબર પડી ગઈ આ ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન? પડી ગઈ ખબર? હવે આગળના ચેપ્ટરની વાત કરીએ. સોરી, એ જ ચેપ્ટરની અંદર આ બીજો ટોપિક છે. સોરી, આ ચેપ્ટર બીજું નથી પણ ચેપ્ટર એ જ છે, પણ ટોપિક બદલાયો છે. હવે એની અંદર આપણે એ પણ આવશે કે અમીબામાં પોષણ. અમીબા જે છે ભાઈ એ તમને પાણીની અંદર જોવા મળશે. બરાબર. એક જાતનું સૂક્ષ્મ જીવ કે જે પાણીની અંદર કોઈ નાના નાના ખોરાકના કણ હશે તો એ ખોરાકના કણ એ ગ્રહણ કરીને પોતાનો ખોરાક મેળવે છે. બરાબર. અને એનો કોઈ આકાર નિશ્ચિત હોતો નથી. અને બીજું કે આ એક કોષીય સજીવ છે. એટલે અમીબા વિશે પણ આપણે જાણકારી મેળવીશું. મેં તમને વાત કરી કે વનસ્પતિ પોતાનો ખોરાક કેવી રીતે બનાવે છે, તો કે સૂર્યપ્રકાશની હાજરીમાં એ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લઈને, જમીનમાંથી પાણી લઈને પોતાનો ખોરાક બનાવે છે. અને એ ખોરાક એટલે કોણ? તો કે ગ્લુકોઝ. એ ખોરાક એટલે કોણ? તો કે ગ્લુકોઝ. બરાબર. એટલે વનસ્પતિ પોતાના ખોરાક તરીકે શું બનાવે છે? તો કે ગ્લુકોઝ બનાવે છે. બરાબર. આ આવી ગયું પોષણ. એવી જ રીતે મનુષ્યની અંદર પોષણ. મનુષ્યમાં પોષણ એટલે કે ખોરાક અહીંયાથી મોઢામાંથી અંદર જશે. આ અન્ન નળી છે, અન્ન નળીમાંથી આગળ આવશે. પછી આ છે આપણું જઠર, જઠરમાં જશે, જઠરમાંથી જશે નાના આંતરડામાં, અને નાના આંતરડામાંથી એ ખોરાકનું સંપૂર્ણ પાચન થઈને પછી જે વેસ્ટ, જે કચરો બચ્યો, બરાબર, જે આપણે દરરોજ સવારે સાફ કરીએ છીએ, એ કચરો મોટા આંતરડામાં જશે અને પછી ત્યાંથી એ છેલ્લે અહીંયાથી બહાર આવી જશે. એટલે આપણે આ આખું પાચન તંત્ર છે એ ભણીશું. આગળનો જે ટોપિક છે કે જે છે શ્વસન તંત્ર, આપણું મનુષ્યનું શ્વસન. મતલબ કે અહીંયા તમે જુઓ કે અહીંયા ફેફસા આપ્યા છે, દેખાય 2 ફેફસા. બરાબર. આ ફેફસાનું કાર્ય કેવું છે આપણે એ જોવાના છીએ. મતલબ કે આપણે શ્વાસ લઈએ છીએ, બરાબર, પછી શ્વાસ લીધા બાદ એટલે આપણે જે હવા અંદર લીધી છે એ હવાનું શું થાય છે એ આપણે અહીંયા જોઈશું. ઓકે, ચલો આગળ વધીએ. તો એના પછી આપણે હૃદય. તો આપણું હૃદય કઈ રીતે કામ કરે છે, હૃદયના કેટલા ખંડ આવેલા છે. હૃદય તમે જુઓ તો કે 4 ખંડનું બનેલું છે. 2 ક્ષેપક ને 2 કર્ણક. બરાબર. એમાંથી જે ડાબુ ક્ષેપક ને ડાબુ કર્ણક છે એમાંથી શુદ્ધ રુધિરનું વહન થાય છે, અને જમણું કર્ણક ને જમણું ક્ષેપક છે એમાંથી અશુદ્ધ રુધિરનું વહન થાય છે. અને આ બંને રુધિર, બંને પ્રકારનું જે રુધિર છે આપણા શરીરમાં કઈ રીતે કામ કરે છે, ક્યાં ક્યાં પહોંચે છે, અને કઈ રીતે પાછું પાછું એ હૃદયમાં આવે છે, હૃદયમાંથી બહાર કેમનું નીકળે અને પાછું પાછું હૃદયમાં કઈ રીતે આવે, એ બધી માહિતી આપણે આની અંદર મેળવવાના છીએ. બોલો, ખબર પડી? ચલો આગળ વધીશું. એના પછી આ જો રુધિર વાહિનીઓ. રુધિર વાહિની મતલબ કે મેં તમને હમણાં જ વાત કરી કે નસ આપણે કહીએ છીએ. બરાબર. એને એકચ્યુઅલમાં આપણે આપણી ભાષામાં નસ કહીએ છીએ, પરંતુ વિજ્ઞાનની ભાષામાં એને ધમની કાં તો શીરા કહેવાય છે. બરાબર. તો આ છે આપણી ધમની, આર્ટરી, અને આ છે આપણી શીરા, વેઇન. બરાબર. તો આ વચ્ચે શું આવી ગયું ભાઈ? વચ્ચે આવી ગયું કેપિલરીઝ. એટલે કે આ જે ધમની છે, બરાબર, આમાંથી શુદ્ધ રુધિરનું વહન થાય. કેવું? શુદ્ધ રુધિર, ચોખ્ખું લોહી. એટલે એની અંદર ખોરાક હોય, એની અંદર ઓક્સિજન હોય, એવું લોહી હોય. અને એ લોહી આ ધમનીમાંથી પસાર થઈને આવી રીતે અલગ અલગ નાના નાના પેટા વિભાગોની અંદર વિભાજિત થઈ જાય છે. બરાબર. અને પછી એ આપણી જે માંસપેશી હોય એને પોષણ આપે છે, અને પછી એને પોષણ આપ્યા બાદ એ રુધિરની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભળી જાય છે. બરાબર. એટલે આ એના જેવું થાય જેમ કે તમે એકદમ ફ્રેશ ઓઇલ લીધું હોય, પછી એમાં તમે ભજીયા બનાવ્યા, 2-3 વાર તમે ભજીયા બનાવ્યા, બરાબર, પછી એ ઓઇલ કેવું થઈ જશે? એકદમ કાળું કાળું નહીં થઈ જાય? બરાબર ને? તો સેમ વસ્તુ એવું થાય કે અહીંયાથી નવું તાજું તાજું આવ્યું અને પછી અહીંયા આવીને એ થોડુંક બગડી જશે. મતલબ કે એની અંદર શું આવી જશે? કાર્બન ડાયોક્સાઇડ આવી જશે. અને પછી એવું બગડેલું જે રુધિર છે એ અહીંયાથી પાછું ને પાછું ક્યાં જશે? શીરામાં.
ક્યાં જશે? શીરા એટલે પેલો ખાવાનો શીરો નહીં હો ભાઈ, શીરા. આને કહેવાય ધમની. ધમની શીરા એટલે શુદ્ધ રુધિર આવે અહીંયાથી ધમની દ્વારા, અને એ રુધિર બગડી જાય અને પછી એ અશુદ્ધ થઈ જાય, અને અશુદ્ધ રુધિર પાછું ક્યાં જતું રહે? શીરામાં. અને શીરામાંથી ક્યાં જશે? ટુ હાર્ટ લખ્યું છે, હૃદયમાં જશે. બરાબર ને? પડી ખબર? પડી ખબર કે ના પડી? હજુ હું ડિટેલમાં ભણાવીશ ત્યારે તો આનાથી જબરજસ્ત ખબર પડશે. અત્યારે હાલ પૂરતું ખાલી તમે એવું રાખો મનમાં કે આપણે થોડું 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 જોઈ લેવાનું છે. બરાબર? ચલો આગળ વધીશું. રુધિર કણો. ભાઈ આપણું જે શરીર છે, બરાબર, એમાં આપણા શરીરની અંદર મોટા ભાગે રુધિરનું વહન તમને જોવા મળે છે. અને એ રુધિર જ્યારે તમે અહીંયાથી આમ કાપો, કંઈક વાગે, ચક્કુ બક્કુ વાગી જાય તો લોહી નીકળે, એટલે આપણે એને રુધિર કહીએ. એટલે એનો રંગ કેવો હોય? લાલ. એનો રંગ કેવો હોય? રુધિરનો રંગ કેવો હોય? લાલ હોય. જતીન, લાલ કેમ હોય? લાલ રક્તકણોના કારણે. કોના કારણે? લાલ રક્તકણોના કારણે. આ છે લાલ રક્તકણ. એટલે આપણું જે રુધિર છે, આપણું જે લોહી છે, એનો રંગ લાલ કેમ હોય? તો કે લાલ રક્તકણોના કારણે. બરાબર? અને આ રક્તકણોની અંદર આ રક્તકણો આપણા માટે શું કામમાં આવશે? ભાઈ લાલ રક્તકણો શું કામમાં આવશે? તો કે લોહીને લાલ બનાવે. એવું ના હોય. તમે તારે લોહી પીળું રાખો, કાળું રાખો, અમને શું ફરક પડે? પણ શરીર મસ્ત રહેવું જોઈએ. બરાબર ને? એવું નથી. આ લાલ રક્તકણ હોય ને એની અંદર શું હોય? હિમોગ્લોબિન. શું હોય? હિમોગ્લોબિન. અને આ હિમોગ્લોબિનનું કામ શું? તો કે ઓક્સિજનને લઈ જવાનું, ઓક્સિજનનું વહન. બરાબર? મતલબ કે આપણા આખા શરીરની અંદર ઓક્સિજન પહોંચશે તો જ આપણું શરીર કામ કરશે, નહીંતર કરશે નહીં. એટલે આખા શરીરમાં ઓક્સિજન પહોંચવું જરૂરી છે. પણ કેવી રીતે પહોંચશે? બરાબર ને? જેમ કે આખા દેશની અંદર સમાચાર પહોંચવું જરૂરી છે, તો કઈ રીતે પહોંચશે? તો કે ન્યૂઝપેપર દ્વારા, ઇન્ટરનેટ દ્વારા આપણે નહીં કરતા, એવી રીતે પહોંચશે. તો એવી જ રીતે આપણા શરીરની અંદર આ હિમોગ્લોબિન છે એ એક જાતનું ટપાલી છે. બરાબર? કે જેમ બધાના ઘરે કેવું પોસ્ટ આવી જાય, ટપાલ આવી જાય, અથવા તો બધાના ઘરે કેવું ન્યૂઝપેપર વાળો ન્યૂઝ આપી જાય. બરાબર ને? તો એવી જ રીતે આ જે હિમોગ્લોબિન છે એ આપણા શરીરમાં કોનું વહન કરશે? ઓક્સિજનનું વહન કરશે. મતલબ કે આપણે જે ઓક્સિજન નાક દ્વારા અંદર લઈશું તો એ આખા શરીરમાં કોણ પહોંચાડશે? હિમોગ્લોબિન પહોંચાડશે. કોણ પહોંચાડશે? અને હિમોગ્લોબિન ક્યાં આવેલું હોય? તો કે લાલ રક્તકણમાં. હવે ખબર પડી? તો પહેલા રક્તકણ કયા હતા? લાલ રક્તકણ. બીજા રક્તકણ છે સફેદ રક્તકણ. તમે જો કેવું લાગે, આમ પેલા દહીં વડા બનાવે ને એવું લાગે. બરાબર? લાલ રક્તકણ પછી સફેદ રક્તકણ. આ સફેદ રક્તકણનું કામ શું ભાઈ? તો એ આપણા બોડીગાર્ડ્સ કહેવાય. સફેદ રક્તકણ કોણ કહેવાય? આપણા બોડીગાર્ડ. મતલબ કે આપણા શરીરની અંદર કોઈ બેક્ટેરિયાએ હુમલો કર્યો હોય, કે કોઈ વાયરસે હુમલો કર્યો હોય, કે કોઈ પણ પ્રજીવોએ હુમલો કર્યો હોય, ત્યારે આપણને તો કંઈ ખબર હોતી નથી. પણ આપણા શરીરમાં રહેલા જે સફેદ રક્તકણો છે, સફેદ, બરાબર, એને WBC કહેવામાં આવે છે, વ્હાઇટ બ્લડ કોર્પ્યુસ્કેલ્સ, અથવા તો વ્હાઇટ બ્લડ સેલ્સ. આ સફેદ રક્તકણો આપણા શરીરની અંદર હોય છે અને એ બેક્ટેરિયા સામે લડે છે, એ વાયરસ સામે લડે છે, એ પ્રજીવો સામે લડે છે, અને એ લડીને આપણને સુરક્ષિત રાખે છે. તો જેની અંદર આ રક્તકણો બહુ સક્રિય હશે એ લોકોની રોગ પ્રતિકારક શક્તિ પણ મજબૂત હશે. બોલો, ખબર પડી? એ લોકોને જલ્દી તાવ આવશે નહીં જેની અંદર આ રક્તકણો હશે. તો જો આ રક્તકણો ઓછા થઈ ગયા તો તાવ આવશે. બરાબર? ત્રીજું જે છે એ છે ત્રાક કણો. લોહીની અંદર ત્રીજો એ જે કણ છે એ છે ત્રાક કણ. બરાબર? જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ પ્લેટલેટ્સ. ત્રાક કણોનું કામ શું ભાઈ? તો તમને ખબર છે કે તમને જ્યારે અહીંયા કંઈ પણ વાગે ત્યારે એકદમ પહેલાં તો લોહી નીકળશે. બરાબર? પછી ધીરે ધીરે લોહી બંધ થઈ જશે, હે ને? તમે ઉપર પાટો બાંધશો, લોહી બંધ થઈ જશે. પછી એના ઉપર એકદમ કાળું કાળું ડાર્ક કલરનું એક પડ જામી જશે. બરાબર? આ બધું કોના કારણે થાય? પ્લેટલેટ્સના કારણે. પ્લેટલેટ્સના કારણે, ત્રાક કણોના કારણે. આ કણો આપણા લોહીની અંદર હોય છે કે જે આવી જ્યાં ખુલ્લી જગ્યા દેખાય ને ત્યાં આ લોહીના આ કણો જે છે ને ત્યાં જામી જશે, અને જામીન એક કાળો ગઠ્ઠો બનાવી દેશે કે જેથી કરીને અંદરનું જે લોહી છે એ બહાર જઈ શકે નહીં. બરાબર? એટલે લોહીનું જે વહન છે એ આ અટકાવશે ત્રાક કણો. વિચારો કેવું સરસ મજાનું કામ છે આનું. નહીતર માની લો કે એક કાપો પડ્યો અને લોહી બહાર જતું અટકે જ નહીં,
તો બધું ખાલી થઈ જાય આખા શરીરમાંથી? થઈ જાય કે ના થઈ જાય? એટલે એને અટકાવવું જરૂરી છે ભાઈ. અને અટકાવશે કોણ? આ ત્રાક કણો. નહીતર બાકી તમે ગમે તેટલા પાટા પિંડી કરો, કેટલું અટકશે ભાઈ? નહીં અટકા. લીકેજ એટલે લીકેજ, ફૂલ લીકેજ. પણ આ ત્રાક કણો એ પેલા એમસીલ જેવું કામ કરશે. ચોંટી ગયું એટલે ચોંટી ગયું, બસ પૂરું. પડી ખબર? મંથન. ચલો, એના પછી આપણે જોવાના છીએ વનસ્પતિમાં વહન. વનસ્પતિમાં કેવી રીતે વહન થશે ભાઈ? તો કે આ જે પાણી છે તો એ જમીનમાંથી મૂળમાં આવશે ને મૂળમાંથી પછી બધી જગ્યાએ પહોંચશે. બરાબર? એવી જ રીતે જે સૂર્યપ્રકાશ દ્વારા જે એને ગરમી મળી રહી છે અને બહારથી જે કાર્બન ડાયોક્સાઇડ મળી રહ્યો છે, એ કાર્બન ડાયોક્સાઇડનું ગ્રહણ આ વનસ્પતિના દરેક પાંદડાઓ કરશે અને વનસ્પતિમાં બધી જગ્યાએ પહોંચતું કરશે. બરાબર? એટલે વનસ્પતિની અંદર પાણીનું વહન નીચેથી ઉપર થાય છે. વનસ્પતિમાં પાણીનું વહન ક્યાં થાય? નીચેથી ઉપર. કારણ કે એને આપણા જેમ ઉપર મોઢું નથી. બરાબર ને? એમાં તમે નીચે નાખો ને તો ઉપર પહોંચશે, એને તમે ઉપર નાખશો તો કંઈ ફરક નહીં પડે. એટલે જો વનસ્પતિને પાણી પાવવું હોય તો ક્યાં નાખવાનું? એના મૂળમાં, નીચે. કારણ કે એ નીચેથી ઉપર જાય એમાં. બરાબર? એમાં ઉપરથી નીચે ના જાય. આપણા જેવું ના હોય બધી જગ્યાએ. પડી ખબર? અને ખોરાકની વાત કરીએ તો ખોરાક એ ગમે તે જગ્યાએથી મેળવશે અને બધી જગ્યાએ પહોંચતો કરશે. જ્યાં એવું લાગશે કે અહીંયા ખોરાક નથી તો ત્યાં એ ખોરાક ઓટોમેટિકલી પહોંચી જશે. બરાબર? કેમનો પહોંચશે એ પછીના લેક્ચરમાં જ તમને હું શીખવાડીશ, જ્યારે ડિટેલમાં ભણાવીશ ત્યારે. બરાબર? ચલો, પછી છે ઉત્સર્જન. જો આપણું ઉત્સર્જન તંત્ર કેવું છે, જો આ કિડની દેખાય, આ પણ એક જાતનો ગાળણ એકમ જ છે ભાઈ. આપણું જે લોહી છે ને ભાઈ, આપણું જે લોહી એટલે કે રુધિર, એની અંદર એક ખરાબ તત્વ છે. અમુક એવા ખરાબ તત્વો. એ ખરાબ તત્વો કેવા હોય? નાઇટ્રોજન યુક્ત. નાઇટ્રોજન યુક્ત ખરાબ તત્વો છે જે આપણા લોહીની અંદર ભળેલા છે. હવે એ ખરાબ તત્વોને દૂર કરવા હોય તો એ કામ કોણ કરશે? કિડની, મૂત્રપિંડ. આપણે આવી બે કિડની આવેલી હોય, આવા બે મૂત્રપિંડ આવેલા હોય કે જે આપણું જે લોહી છે એને ફરીથી રેક્ટિફાય કરશે, ફરીથી એને સુધારશે. બરાબર? ફરીથી એને ફિલ્ટર કરશે. ઓકે? પણ એ ફિલ્ટર કરીને એમાંથી કયો કચરો બહાર કાઢશે? તો કે નાઇટ્રોજન યુક્ત કચરો બહાર કાઢશે. તમે જેમ કે ગંદુ પાણી હોય, બરાબર? હવે એ ગંદા પાણીને જ્યારે તમારે સાફ કરવું હોય, એમાંથી કચરો કાઢવો હોય તો પહેલાં તમે મોટી જારીવાળી ગરણી વાપરો. આવી તો જે મોટા મોટા કાંકરા હશે ને એ આમાં રહી જશે અને બીજું જે આનાથી નાના કાંકરા હશે ને એ વાળું પાણી તો બી અંદર જશે. હજુ તમે નાની ગરણી વાપરો, બરાબર? તો હજુ પણ પાણી થોડું ફિલ્ટર થશે. એકદમ તમે સૂક્ષ્મ ગરણી વાપરો, આવી, તો હજુ પણ પાણી ફિલ્ટર થશે. થશે કે નહીં? તો એવી જ રીતે આની અંદર આવી અસંખ્ય ગરણીઓ આવેલી હોય છે અને જેનું નામ છે બાઉમેનની કોથળી. આપણે એને શું કહીએ છીએ? બાઉમેનની કોથળી. બરાબર? ઘણા વિદ્યાર્થીઓ એમ કહે છે કે બાબુભાઈની કોથળી, અને આપણે કહીએ છીએ બાઉમેનની કોથળી. આ બાઉમેનની કોથળી આ કિડનીની અંદર આવેલી હોય છે કે જે આપણા લોહીને વધુ ને વધુ શુદ્ધ કરે છે અને એ આપણા રુધિરની અંદરથી જે નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો છે જેમ કે યુરિયા અથવા તો કે યુરિક એસિડ. આ યુરિક એસિડ શું છે ભાઈ ખબર છે? મૂત્રનો જે રંગ છે એ પીળો શા માટે હોય છે? તો કે યુરિક એસિડના કારણે. મતલબ કે જેટલું યુરિક એસિડ વધારે હશે મૂત્રની અંદર એટલો જ મૂત્રનો રંગ કેવો હશે? પીળો હશે. બરાબર? પડી ખબર? અને એટલું આપણા માટે હાનિકારક કહેવાય કે એવું ના હોવું જોઈએ. ઓકે? ખબર પડી ગઈ કે નહીં? તો જો નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્ય જેમ કે યુરિયા કે યુરિક એસિડ, આનો બહાર કાઢવાનું કામ કોણ કરશે? તો કિડની. અને પછી અહીંયાથી આ જો તમે જોઈ શકો કે આ મૂત્રવાહિની છે. આ મૂત્રવાહિનીમાંથી મૂત્ર અહીંયા મૂત્રાશયમાં ભેગું થશે અને પછી જ્યારે મૂત્રાશય ભરે, એક કોથળી જેવું હોય, એક થેલી જેવું પ્લાસ્ટિકની, કે જે ભરાઈ જાય એટલે પછી આપણને સીધું માઇન્ડમાં સંકેત આવે કે ભાઈ હવે આપણે જવું પડશે. ખબર પડી? ચલો, એના પછી છે આપણું ચેતાતંત્ર. ચેતાતંત્ર મતલબ કે આપણને અમુક કેવી બધી વસ્તુની ખબર પડી જાય કે ભૂખ લાગી છે, બરાબર? ઊંઘ આવે છે. ઓકે? પડે ને ખબર? બધી પડે ને? કોઈકનો અવાજ આપણે સાંભળે તો તરત આપણે ઓળખી જઈએ કે ભાઈ આ તો આનો અવાજ છે. બરાબર? કોઈકને આમ જોઈને તરત ઓળખી જઈએ કે આમને મેં પહેલાં ક્યાંક જોયેલા હતા. આ બધી વસ્તુઓ આપણી સાથે સંકળાયેલી છે, આપણા દિમાગ સાથે સંકળાયેલી છે. તો ચેતાતંત્રની અંદર આપણે એ જોવાના છીએ કે આપણું દિમાગ કઈ રીતે કામ કરશે. એવી કઈ કઈ વસ્તુ છે આપણા શરીરમાં. જેમ મેં તમને આગળ 3 કોષોની વાત કરી
આગળ મેં તમને 3 કોષોની વાત કરી, લાલ રક્તકણ, સફેદ રક્તકણ અને ત્રાકકણ. તો એવી જ રીતે એક ચોથો પણ કણ છે, એનું નામ છે ચેતાકોષ, બરાબર, અથવા તો નર્વ સેલ. ઓકે, એ આપણા શરીરમાં બધી જગ્યાએ આવેલો હોય છે. મતલબ કે હું તમને આમ ટચ કરીશ ને તો તમને તરત સંકેત મળી જશે તમારા માઇન્ડમાં કે મને કોઈએ અડ્યું, બરાબર કે નહીં? થાય કે નહીં? તો એ કઈ રીતે થાય છે, કેમનું થાય છે, એ આપણે આની અંદર ભણવાના છીએ, બરાબર. ચલો, આવો હોય છે ચેતાકોષ. આ એક ચેતાકોષ છે, જો આ ચેતાકોષ, આ એનું છે પૂંછડું, બરાબર. આની જોડે બીજો ચેતાકોષ જોડાયેલો છે, એની જોડે ત્રીજો, ચોથો, પાંચમો, એમ કરીને કેટલાય ચેતાકોષ જોડાયેલા હશે. મતલબ કે જો આને કઈ માહિતી મળશે, આને કોઈ ઇન્ફોર્મેશન મળી, તો એની ઇન્ફોર્મેશન અહીંથી પાસ થઈને આગળ જશે, પછી આગળ જઈને બીજા ચેતાકોષને આપશે, પછી ત્રીજા, એમ કરીને એ માહિતી ક્યાં જશે? આપણા માઇન્ડ સુધી પહોંચશે. એકચ્યુઅલમાં અમુક માહિતી તો એવી હોય કે જે આપણા માઇન્ડ સુધી પણ નથી પહોંચતી, બરાબર. જેમ કે તમે મસ્ત માની લો કે ભણી રહ્યા છો, બહુ મસ્ત રીતે તમે સમજી રહ્યા છો અને તમે તમારા ભણવામાં એકદમ ડૂબી ગયા છો, બરાબર. અને અચાનક જ માની લો કે કોઈ કીડી કરડી તો તમારો હાથ તરત જ આમ જતો રહેશે એકદમ સ્પીડમાં. પછી તમને રિયલાઇઝ થશે કે કીડી હતી, હે ને? થાય કે નહીં થાય? અથવા તો ચલો આપણે બીજું એક એક્ઝામ્પલ લઈએ કે બે મિત્રો મસ્ત વાત કરી રહ્યા હતા કે હા હા બરાબર, આમ તેમ, બરાબર, ઓકે, હા, પછી શું થયું? હા, આવી રીતે વાત કરી રહ્યા હતા, બરાબર. અને અચાનક જ માની લો કે બાજુમાં એક તવો હતો, ગરમ ગરમ લાઈ જેવો. ઓકે, એ અવાજ નહીં, શાંતિ રાખો. ગરમ ગરમ લાય જેવો એક તવો હતો અને અચાનક જ હા હા આમ કરીને આમ હાથ આમ મળી ગયું, એ તરત જ આપણે લઈ લઈશું ને, હે ને? હવે એકચ્યુઅલમાં મેં તવા ઉપર હાથ મૂક્યો અને તરત લઈ લીધો, એના માટે મેં એક સહેજ બી વિચાર કર્યો નહીં કર્યો, પણ આ કામ કેટલું ઝડપથી થઈ ગયું? થઈ ગયું ને? તો આ કામ કોણે કર્યું? મગજે નહીં કર્યું. આ કામ કોણે કર્યું? કરોડરજ્જુએ કર્યું. અને આ જે ઇન્ફોર્મેશન હતી કે આવું ગરમ હોય ત્યારે હાથ લઈ લેવાનો, બરાબર, આવું ગરમ હોય ત્યારે હાથ લઈ લેવાનો, એ ઇન્ફોર્મેશન, એ માહિતી પહેલેથી મારા કરોડરજ્જુની અંદર સેવ કરેલી હતી કે ભાઈ આવું થશે ને ત્યારે લઈ લેવાનું હોય, કોઈ મગજને પૂછવા નહીં જવાનું, બરાબર. તો મગજ તો એમ કહેશે કે હજુ તું તારા હાથ રાખ, ભલે બળી જતો. ઓકે, ખબર પડી? મને એવું લાગે છે કે તમારા બંનેના ચેતાતંત્રો કામ નથી કરી રહ્યા. હમણાં તો તમારો પ્રેક્ટિકલ આપણે કરીએ, લેક્ચર પૂરો થાય એટલે. ચલો, જો એવી જ રીતે આ છે પરાવર્તી કમાન. આજે મેં તમને કીધું ને કે તરત આપણે આમ હાથ આમ લઈ લીધો, મતલબ કે એ ઇન્ફોર્મેશન આપણે માની લો કે ટચ કર્યું, એ ઇન્ફોર્મેશન અહીંયાથી આમ આવશે, આપણા કરોડરજ્જુમાં જશે, કરોડરજ્જુ તરત જ કમાન્ડ આપી દેશે કે હાથ લઈ લે પાછો, એટલે આમ જશે પાછી ઇન્ફોર્મેશન, આપણે હાથ લઈ લઈશું. પડી ખબર? અને આવી રીતે એક આખી એક સિસ્ટમ બની, એને આપણે કહીએ છીએ પરાવર્તી કમાન. પડી ખબર? ચલો, પછી આપણે વાત કરવાની છે મનુષ્યના મગજ વિશેની, બરાબર. મનુષ્યનું જે મગજ છે ભાઈ, તમારામાંથી કેટલાય લોકો તમે આટલા બધા બેઠા છો તો ભાઈ એમાંથી કેટલાય લોકો એવા હશે કે જેનું મગજ બરાબર નહીં ચાલતું, બરાબર. કેટલાકનું ચાલે તો બહુ પાવરફુલ ચાલે, કેટલાકનું કોઈ બીજી જ જગ્યાએ મગજ ચાલતું હોય. ઓકે, અત્યારે તમે અહીંયા બેઠા છો તો તમે તમારામાંથી ઘણા લોકો કંઈક ને કંઈક વિચાર કરી રહ્યા છે. તમારામાંથી કેટલા લોકો કંઈક વિચાર કરી રહ્યા છે અત્યારે? બોલો. વિચાર આવતો તો કંઈક બીજો, માની લો કે અહીંયાથી તમે અત્યારે ક્લાસમાં બેઠા છો પણ માની લો કે તમને બહારનો વિચાર આવતો હોય, એવું તો નહીં આવતું કે હમણાં છોટીને નીચે પકોડી ખાવાની, એવો બી વિચાર આવતો હોય? કેટલા લોકોને એવો વિચાર આવતો હતો? ઓકે, સરસ. તો જો આપણું જે મગજ છે ને ભાઈ, એ 3 ભાગનું બનેલું છે. એમાં જે આગળનો ભાગ કહેવાય ને, આગળનો ભાગ આ રહ્યો, ખોપડી તોડ એ વાળો ભાગ, બરાબર. આ આપણું જે આગળનું મગજ જે છે ને, એ વિચારશીલ છે, એ વિચારશીલ ભાગ છે, બરાબર. એટલે મતલબ કે એનાથી આપણે વિચારી શકીએ છીએ કે હું આટલા વાગે ઉઠીશ, આ કામ કરવાનું, પેલું કામ કરવાનું, બરાબર. અથવા તો તમને બેઠા બેઠા એવો વિચાર આવે કે લાવો આજે આપણે આ કરી નાખીએ, બરાબર. આજ તો બહાર ફરવા જવું છે, મારે તો આજે આ ખાવું છે. આવી બધી ઈચ્છાઓ થાય, વિચારો આવે, બરાબર. તો એ કામ કોનું? તો કે અગ્ર મગજનું, બરાબર. પછી એના સિવાય બીજા 2 મગજ છે, જો આવ્યું મધ્ય મગજ અને અહીંયા આવી ગયું પશ્વ મગજ. મધ્ય મગજ અને પશ્વ મગજ.
મધ્ય મગજ અને પશ્વ મગજ એવા મગજ છે કે જેના ઉપર આપણું નિયંત્રણ નથી. તમે ધારો તો એ કંઈ કરી ના શકો. એ એની રીતે જ કામ કરે. ઓટોમેટેડ છે એ વસ્તુ. એ ઓટોમેટેડ છે. જેમ કે તમારા શરીરની અંદર ખોરાકનું પાચન થઈ જાય, તમને ખબર પડે. તમે એમ કહો ખાઈને પછી કે ના ભાઈ ખોરાકનું પાચન ના થવું જોઈએ, તો શું એવું થયા વગર રહેશે? થઈ જ જવાનું ને, બરાબર. તમે એમ કહો કે ચલો હમણાં થોડીક વાર માટે હૃદય ધબકવાનું કે હમણાં બહુ વર્ષથી ચાલે 15-20 વર્ષથી, કે થોડુંક આરામ કર, બરાબર, તો એવું કરશે? નહીં કરે, બરાબર ને. એ ચાલુ જ રહેશે. બ્લડ પ્રેશર મેન્ટેન રહેશે, પણ એ કોના કારણે? આ મધ્ય મગજના કારણે. એ તમને પૂછવા નહીં રહે, પણ એ ઓટોમેટિકલી એનું કામ કરશે, બરાબર. પછી આ છે પશ્વ મગજ, કે જેની અંદર અનુમસ્તિષ્ક ને લંબ મજ્જા ને બધું એની અંદર આવી જશે. હવે અત્યારે હાલ હું તમને એમ કહું કે તમે સાયકલ ચલાવો, તો શું તમે રોડ વચ્ચે સાયકલ ચલાવશો? નહીં ચલાવો ને, તમે સાઈડમાં ચલાવશો ને. અને પણ કેવું એકદમ શાંતિથી ને એકદમ સ્ટ્રેટ વેની અંદર ચલાવશો, એકદમ કોન્ફિડન્ટલી, બરાબર. તો તમે ક્યારે ચલાવી શકશો? કે જ્યારે તમારું આ અનુમસ્તિષ્ક જે છે એ પાવરફુલ હશે તો. જો અનુમસ્તિષ્ક પાવરફુલ નહીં હોય તો તમે એમને આમ દોઢા ચાલશો આમ રોડ ઉપર. લોકો ફૂટપાથ ઉપર ચાલે ને તમે મેઇન હાઈવે પર આમ ચાલશો, બરાબર. આવું થતું હોય ભાઈ. કેટલાક ગાંડાઓને તમે નહીં જોયા કે જે લોકો આવી રીતે રોડ ઉપર ચાલતા હોય, બરાબર? હોય છે કે નહીં હોતા? કેમ? કારણ કે એનું અનુમસ્તિષ્ક કામ ના કરતું હોય, બરાબર. એનું જે પશ્વ મગજ હોય કામ ના કરતું હોય, બરાબર ને. મને એવું લાગે કે તારું નહીં કરતું, એટલે તું બહુ વધારે પડતો હસી રહ્યો છે એમ. ઓકે, સારું, એવું હતું. હા, ચલો જવા દો. ઓકે, ચલો. એટલે કેટલાક લોકોને એવું હોય કે લંબ મજ્જા એવું કંઈક બગડી જાય તો વળી આવું થાય. ચલો, હવે આ છે ચેતાપેશી. ભાઈ આપણે હમણાં આગળ વાત કરી હતી ચેતાકોષ. જો એક કોષ, બે કોષ, એવા અસંખ્ય કોષ ભેગા થઈને શું બનાવે છે? આવી ચેતાપેશી. પેશી મતલબ કે માંસપેશી જેમ છે ને આપણી આ માંસપેશી. આ તમે આમ ટચ કરો, આમ કરશો એટલે બધું આવશે, માંસ બધું હાથમાં આવશે, બરાબર. એને કહેવાય માંસપેશી. તો એવા ચેતાકોષો ભેગા થઈને શું બનાવે છે? એક માંસપેશી. શું બનાવે છે? એટલે ચેતાપેશી, સોરી, બરાબર. ચલો આગળ વધીશું. હવે વાત કરવાની છે વનસ્પતિના અંતઃસ્ત્રાવ, મતલબ કે હોર્મોન્સ. હોર્મોન શબ્દથી તમે પરિચિત છો કે નહીં? હોર્મોન્સ, હે ને? હોર્મોન્સ તમે નામ સાંભળ્યું જ હશે. પછી હોર્મોન્સને આપણે કહીએ છીએ અંતઃસ્ત્રાવ. શું કહીએ છીએ? અંતઃસ્ત્રાવ. મતલબ કે એક ટાઈપના એવા કેમિકલ્સ હોય કે જો એ કેમિકલ્સ એમાંથી બહાર ના નીકળે તો કંઈક વસ્તુ થાય નહીં. તો તમે જુઓ, જેમ કે જિબ્રેલિન છે. જિબ્રેલિન નામનો અંતઃસ્ત્રાવ છે, બરાબર. પછી ઓક્સિન નામનો અંતઃસ્ત્રાવ છે, સાયટોકાઇનિન નામનો અંતઃસ્ત્રાવ છે, ઇથાઇલિન નામનો અંતઃસ્ત્રાવ છે, એબ્સિસિક એસિડ નામનો અંતઃસ્ત્રાવ છે, બરાબર. ચલો, તો તમે જુઓ કે જિબ્રેલિન, ઓક્સિન અને સાયટોકાઇનિન્સ નામના જે અંતઃસ્ત્રાવ છે અને ઇથાઇલિન, આ ચાર અંતઃસ્ત્રાવો જે છે ને એ વનસ્પતિના બહુ કામના અંતઃસ્ત્રાવો છે. મતલબ કે એનાથી વનસ્પતિનો ગ્રોથ થાય, વનસ્પતિ ફળ આપતી થાય, વનસ્પતિની વૃદ્ધિ થાય, એનો વિકાસ થાય. કોના કારણે? આ ચાર અંતઃસ્ત્રાવો જે પહેલા છે ને એના, જિબ્રેલિન, ઓક્સિન, સાયટોકાઇનિન અને ઇથિલિન, બરાબર. પણ જે છેલ્લો અંતઃસ્ત્રાવ છે ને એબ્સિસિક એસિડ. કયો છે? એબ્સિસિક એસિડ. એબ્સિસિક એસિડ એક એવો અંતઃસ્ત્રાવ છે ને કે જે એક જ માત્ર એવો અંતઃસ્ત્રાવ છે કે જેના કારણે વનસ્પતિ બળી જાય, વનસ્પતિની વૃદ્ધિ અટકાઈ જાય, વનસ્પતિ એનું ફળ ના આપી શકે, અથવા તો વનસ્પતિમાં નેગેટિવિટી આવે, ઇન શોર્ટ, બરાબર. કોના કારણે? સાયટોકાઇનિન, સોરી, એબ્સિસિક એસિડના કારણે. કોના કારણે? એબ્સિસિક એસિડના કારણે. ટોટલ એમાં કેટલા અંતઃસ્ત્રાવ છે? તો કે 5 અંતઃસ્ત્રાવ. જો કે તમારી ચોપડીમાં 4 આપ્યા છે, આ નથી આપ્યું ઇથાઇલિન. ઓકે, 4 અંતઃસ્ત્રાવ: જિબ્રેલિન, ઓક્સિન, સાયટોકાઇનિન અને એબ્સિસિક એસિડ. આ જે સાયટોકાઇનિન છે એ ફળ ઉત્પન્ન કરવા માટે જરૂરી અંતઃસ્ત્રાવ છે, બરાબર. ચલો આગળ વધીશું. એવી જ રીતે મનુષ્યની અંદર પણ અંતઃસ્ત્રાવો આવેલા છે, જેમ કે પિટ્યુટરી ગ્રંથિ, બરાબર, સ્વાદુપિંડ, ટેસ્ટોસ્ટેરોન. એક મિનિટ, જો પિનિયલ ગ્રંથિ, પછી આજે પિટ્યુટરી ગ્રંથિ છે, પિટ્યુટરી ગ્રંથિ, બરાબર. પિટ્યુટરી ગ્રંથિ, એની અંદરથી અમુક થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ નીકળે છે કે જે આપણને થાઇરોઇડ ન થાય, બરાબર. થાઇરોઇડ નામનો રોગ હોય છે, બરાબર. તો એના માટે જવાબદાર છે થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ. પછી
અહીંયા હા એડ્રિનલ, એડ્રિનલ ઉપરથી એડ્રિનલ નામનો અંતઃસ્ત્રાવ નીકળે છે. એડ્રિનલ નામનો અંતઃસ્ત્રાવ જે છે ને ભાઈ એ સીધો આપણા રુધિરમાં ભળી જાય છે અને જે આપણને આકસ્મિક પરિસ્થિતિ માટે તૈયાર કરે છે. મતલબ કે માની લો કે કોઈક વ્યક્તિ છે બરાબર, હવે એને ખબર પડી કે મારે હવે અહીંયા લડવું પડશે, તો એની અંદર તરત જ આમ કેવો ગુસ્સો આવી જાય અને તરત જ એનો સ્વભાવ કેવો એકદમ બદલાઈ જાય કે નહીં? કેમ? કારણ કે એની અંદર એડ્રિનાલિન ગ્રંથિમાંથી એડ્રિનાલિન નામનો અંતઃસ્ત્રાવ એના રુધિરમાં ભળી જશે અને એના રુધિરમાં ભળશે એટલે આખા શરીરમાં પહોંચી જશે અને પછી એની અંદર એકદમ જ સુપરમેન જેવો પાવર આવી જશે. મતલબ કે કોઈ પણ જગ્યાએ લડવા માટે સક્ષમ થઈ જશે. પેલા હોય હાવ ગરીબડી બરાબર, પછી એના લોકો બહુ છેડછેડ કરતા હોય, બહુ હેરાન કરતા હોય, બહુ તન કરતા હોય ને, પછી ઓટોમેટિકલી એની અંદર એડ્રિનાલિન નામનો અંતઃસ્ત્રાવ નીકળીને એના રુધિરમાં ભળી જશે ને તો એનો પારો 7મા આસમાને પહોંચી જશે અને પછી મારામારી ઉપર આવી જશે. બરાબર, આવું દરેક પ્રાણીઓની અંદર હોય ભાઈ. ચલો પછી એવી રીતે જે આપણું શુક્રપિંડ છે, પુરુષની વાત કરીએ તો એનું શુક્રપિંડ છે, તો એમાંથી ટેસ્ટોસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવ નીકળે છે. કેવો? ટેસ્ટોસ્ટેરોન. અને જો એ અંતઃસ્ત્રાવ ના નીકળે ને તો કેટલાક પુરુષ હોવા છતાં પણ છોકરી જેવા લાગશે. બરાબર, ટેસ્ટોસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવ ના નીકળે તો. અને જો એ અંતઃસ્ત્રાવ વધારે પડતો નીકળે ને તો એવું લાગે કે કોઈક વ્યક્તિ, કોઈક છોકરો નાની ઉંમરમાં જ તરત એકદમ જવાન થઈ ગયો હશે ને એવું લાગશે, કારણ કે એને મૂછો આવવા લાગશે, દાઢીએ જલ્દી આવી જશે, અવાજ એકદમ ઘેરો થઈ જશે. બરાબર, અને જો માપસર નીકળ્યો તો એ ઉંમર પ્રમાણે ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ એની અંદર જુવાની આવશે, ધીરે ધીરે એના હેર આવશે, અવાજ ભારે થશે, એ બધું ધીરે ધીરે થશે. પણ ક્યારે? ટેસ્ટોસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવ એ માપસરનું નીકળતો હશે તો. બરાબર, એવી રીતે જે સ્ત્રી છે તો સ્ત્રીની અંદર ઇસ્ટ્રોજન નામનો અંતઃસ્ત્રાવ નીકળશે. બરાબર, કેટલીક સ્ત્રીમાંથી ઇસ્ટ્રોજન નામનો અંતઃસ્ત્રાવ ન નીકળે તો એ સ્ત્રી થોડી પુરુષ જેવી લાગતી હોય છે. બરાબર, થઈ શકે એવું. ઓકે, અને જો ઇસ્ટ્રોજન નામનો અંતઃસ્ત્રાવ નીકળશે તો એનું બોડી જે છે આખું એકદમ ચેન્જ થઈ જશે, એનો અવાજ એકદમ પાતળો થઈ જશે. બરાબર, એ બધી વસ્તુ મતલબ કે લાગશે કે હવે આ છોકરી છે એમ, એવું સ્પષ્ટ દેખાઈ આવશે. રાઈટ, ચલો. એટલે આવા મનુષ્યના આના સિવાય બીજા કેટલાય અંતઃસ્ત્રાવો છે જેના વિશે આપણે ચર્ચા કરીશું. આગળ વધીએ તો કે પ્રજનન. હવે ભાઈ પ્રજનન જે છે એ માત્ર મનુષ્યમાં જ નહીં, સમગ્ર પ્રાણીઓની અંદર અને સૂક્ષ્મ જીવોની અંદર પણ પ્રજનન તમને જોવા મળે છે ભાઈ. બરાબર, જેમ કે આ છે હાઇડ્રા, આ લેશમાનિયા, તો હાઇડ્રાની અંદર પણ પ્રજનન થાય છે. બધા સૂક્ષ્મ જીવો છે. બરાબર, એક કોષીય સજીવો છે, એની અંદર પણ કેમનું પ્રજનન થશે આપણે એ જોઈશું. પછી મનુષ્યની અંદર વાત કરીએ તો આ જે છે એ સ્ત્રીનો ગર્ભ છે અને આ જે છે પુરુષનું પ્રજનન તંત્ર છે. બરાબર, આ કઈ રીતે કામ કરે છે, આ કઈ રીતે કામ કરે છે? આની અંદરથી જે વીર્ય નીકળે છે અને એ વીર્ય જે છે એની અંદર શુક્રકોષો હોય છે. બરાબર, એ શુક્રકોષો જ્યારે માદાના અંડકોષ જોડે જઈને ફલિત થાય છે, બરાબર, ત્યારે એમાંથી એક ભ્રૂણ વિકસે છે અને જે ગર્ભાશયની દિવાલ ઉપર ચોંટે છે અને પછી ધીરે ધીરે ભ્રૂણનો વિકાસ થાય અને પછી એમાંથી બાળકનો જન્મ થાય અને પછી એ બાળક અહીંથી બહાર આવી જાય. ઓકે, ખબર પડી? આટલા સુધીની આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ. આગળ વધીએ તો છે આનુવંશિકતા અને ઉદ્વિકાસ. મતલબ કે આ જસ્ટ એક આકૃતિ આપણે લીધી છે. બરાબર, આના વિશે ડીપલી તમને જ્યારે હું ભણાવીશ ત્યારે જ ભણાવીશ. અત્યારે હાલ ખાલી આને સમજો. આનુવંશિકતા અને ઉદ્વિકાસની વાત કરીએ ભાઈ તો આપણે નથી કહેતા કે કોઈક છોકરો કે કોઈક છોકરીનો જન્મ થયો હોય, બરાબર, આપણે એને તરત જોઈને એમ કહીએ કે આ તો એના પપ્પા ઉપર ગયો કે એની મમ્મી ઉપર ગયો. બરાબર, કહીએ છીએ. અને અમુક જે એના મમ્મી કે એના પપ્પાનો જે રંગ હતો એ જ એના બાળકની અંદર આવે છે, કાં તો અમુક એની જે આદતો હતી એ એના બાળકમાં આવે છે. માની લો કે એના પપ્પા જેવી એને આંખ મળી, માની લો કે એના પપ્પાને ટાલ હતી તો છોકરાને ભાઈ ટાલ આવી જશે. બરાબર, થાય છે કે નહીં આવું? માની લો કે એના પપ્પાની હાઇટ ઓછી હતી તો એની છોકરાની હાઇટ ઓછી હશે. આવું પોસિબલ છે ભાઈ, હે ને? આ બધું કોના કારણે થાય? જીનેટિકના કારણે, આનુવંશિકતાના કારણે. મતલબ આ બધું આપણને વારસામાં મળે છે. આ એક જૈવિક વારસો કહેવાય કે જે આપણને આ બધું આપણા પેરેન્ટ્સમાંથી મળે છે. બરાબર કે નહીં? આપણને આ બધું શેમાંથી મળે છે? આપણા પેરેન્ટ્સમાંથી આપણને મળે છે કે ભાઈ આ આવા એના નહીં કહેતા કે વડ એવા ટેટા અને બાપ એવા બેટા, એવું કેમ કહેવાય છે ભાઈ? કે એમના લક્ષણો આપણી અંદર આવે છે. બરાબર, તો એ થઈ જશે આપણી આનુવંશિકતા. અને ઉદ્વિકાસ કોને કહેવાય? તો કે ભાઈ તમે જોયું હોય તો કે ગરોળી, ઓકે, કાચંડો, મગર, પછી ડ્રેગન વગેરે વગેરે, તમે જોજો બધા એક જેવા લાગે છે કે નહીં?
મતલબ એક જેવા એટલે સેમ ટુ સેમ એક જેવા નહીં, પણ બધાની રચના એક જેવી છે ભાઈ, છે કે નહીં? પછી તમે એવી રીતે અલગ અલગ પ્રકારના વાંદરા અને મનુષ્યને તમે સરખાવો તો લગભગ સિમિલારિટી તમને જોવા મળશે. ઓકે, કેટલાક પક્ષીઓ જે છે એની તમે સરખામણી કરો બીજા પક્ષીઓ સાથે, બીજા અલગ અલગ પ્રાણીઓ સાથે, તમને થોડી સિમિલારિટી જોવા મળશે. એટલે એ શું છે ભાઈ? આપણો ઉદ્વિકાસ. મતલબ કે શરૂઆતમાં એવું હતું કે જ્યારે પૃથ્વી પર કોઈ નહોતું ત્યારે સૂક્ષ્મ જીવો જન્મ્યા સૌથી પહેલા, એ બધા એક કોષીય હતા. પછી ધીરે ધીરે એ બહુકોષીય સજીવો બન્યા, બરાબર? બહુકોષીય સજીવોનું પણ વિભાજન થવા લાગ્યું. એમાંથી કેટલાક સજીવો પાણીમાંથી સ્થળ ઉપર આવતા થયા, જમીન ઉપર આવતા થયા, જમીન ઉપર રહેવા લાગ્યા, અને જમીન ઉપર પણ એમની અંદર પણ હજુ કેટલાય પરિવર્તનો આવતા રહ્યા અને એમ કરતા અલગ અલગ પ્રકારના સજીવો પૃથ્વી પર અસ્તિત્વમાં આવ્યા, એવું વિજ્ઞાન કહે છે, બરાબર? અલગ અલગ પ્રકારના સજીવો પૃથ્વી પર અસ્તિત્વમાં આવ્યા અને આવી રીતે જૈવ વિવિધતા વધી, બરાબર? અને એને આપણે કહીએ છીએ ઉદ્વિકાસ. પડી ખબર? પછી આપણે એ ચેપ્ટરની અંદર એ જોવાનું છે કે લિંગ નિશ્ચયન કેવી રીતે થાય. મતલબ કે જે પુરુષ છે, બરાબર, તો એની અંદર 23 જોડ રંગસૂત્રો હોય. એવી રીતે સ્ત્રી છે તો એમાં પણ 23 જોડ રંગસૂત્રો હોય, પણ 23 જોડ રંગસૂત્રો પુરુષના અને 23 જોડ રંગસૂત્રો માદાના, બરાબર? બંનેને સાઈડમાં રાખો. એમાંથી આનું એક જોડ રંગસૂત્ર લો તો જે પુરુષનું એક જોડ રંગસૂત્ર હશે, એક જોડ મતલબ કે 2 કહેવાય, બરાબર? આનું જે એક જોડ રંગસૂત્ર હશે એમાં એક હશે એક્સ અને એક હશે વાય. એવી રીતે સ્ત્રીનું એક જોડ રંગસૂત્ર લો એટલે કે 2 રંગસૂત્ર લો તો એના બંને રંગસૂત્રો કેવા હશે? એક્સ, એટલે કે પહેલું બી એક્સ અને બીજું પણ એક્સ. ઓકે, હવે જ્યારે આ બંને વચ્ચે પ્રજનન થાય ત્યારે જો પુરુષનું વાય એ સ્ત્રીના કોઈ પણ એક્સ સાથે મળી જાય તો શું બનશે? એક્સ વાય બને. જો એક્સ વાય બને તો શું આવે? એક્સ વાય બને તો શું એને શું જન્મશે? બેબી કે બાબો? તો કે બાબો જન્મશે. ખબર પડી? અને જો બંનેના આનું એક્સ અને આનું પણ એક્સ, જો બંનેના એક્સ ભેગા થશે તો ડબલ એક્સ થશે, અને એટલે ડબલ એક્સ હોય તો શું આવે? બેબી કે બાબો? તો કે બેબી. તો જો 2 એક્સ હશે ને, બંને એક્સ હશે ને તો છોકરીનો જન્મ થશે, અને જો 1 એક્સ અને 1 વાય હશે ને તો છોકરાનો જન્મ થશે, બરાબર? આ છે આપણી લિંગ નિશ્ચયનની પદ્ધતિ. આ પૂછાય છે. ઓકે, ચલો, આ સાથે આપણો લેક્ચર અહીંયા સમાપ્ત થાય છે, બરાબર? તમે બધાએ આ જે વિડીયો છે એ એવો વિડીયો હતો કે જેમાં તમારું લગભગ સંપૂર્ણ જે બાયોલોજી છે એનું એકદમ શોર્ટમાં ઇન્ટ્રોડક્શન આવી ગયું. આ વિડીયો તમારા કદાચ છેલ્લે પણ કામમાં આવશે કે જ્યારે તમારે એકદમ શોર્ટમાં રિવિઝન કરવું હશે ત્યારે, બરાબર? હવે આવો જ લેક્ચર હવે આપણો ફિઝિક્સનો બાકી રહે છે, તો ફિઝિક્સનો લેક્ચર જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં એની ચર્ચા કરીશું, બરાબર? થેન્ક યુ સો મચ.